લૂંટ ચલાવીને બે શખ્સો ફરાર થઈ ગયા। હથિયાર લઈને આવેલા બંને શખ્સોએ પેટ્રોલ પંપના મેનેજર તેમજ અન્ય એક કર્મચારીને માર માર્યો, જે બાદ કર્મચારી પાસેથી લોકરની ચાવી છીનવી લીધી તો બીજા શખ્સે ટેબલના ડ્રોવરમાં પડેલી બધી જ રકમ બંદૂકની અણીએ આંચકી લીધી। આ ઘટના 16 માર્ચે રાત્રે 9:20 બની હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં કોઈ જોઈ શકાય છે કે કેવી રીતે બે લૂંટારોએ બંદૂકની અણીએ પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી। આ બંને શખ્સો ગણતરીની પળોમાં જ 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ હાથ ધરી છે। તો રોકડ લઈને આ બંને લૂંટારો ફરાર થઈ ગયા હતા અને તમામ જે ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે। તો બંને શખ્સ જે લૂંટ ચલાવવાના ઈરાદે આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પહેલા પેટ્રોલ પંપના માલિક અને સાથે જ કર્મચારીને માર માર્યો અને બાદમાં લોકરની ચાવી છીનવી લીધી અને સાથે જ ડ્રોવરમાં રહેલી રકમ પણ ઉપાડી અને સાથે જ લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો તમામ જે ઘટના છે આખી ઘટના સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે પોલીસ દ્વારા હવે સીસીટીવી ફૂટેજના આધારે આ બંને લૂંટારૂ શખ્સોની ઓળખ અને સાથે જ તેમને પકડવા માટેની તપાસની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરાઈ છે। ઓરિસ્સાની આ ઘટના છે કે જ્યાં લૂંટ ચલાવવામાં આવી।